કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ નજીક આવેલા મિર્ઝાપુર ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મિર્ઝાપુરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નગર ખાતે મહામાનવની પૂર્ણ કદની નવી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ અને જય ભીમના નાદ સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રતિમાના દાતા તરીકે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશ મહેશ્વરીએ પવિત્ર યોગદાન આપ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં ભીમ રતન હોસ્ટેલથી આંબેડકર ચોક સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બાલ વૃદ્ધ અને યુવાનો જોડાયા હતા। સાંજે પ્રતિમા અનાવરણ બાદ સન્માન સમારોહ અને રાત્રિના સમયે દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સમાજની જનમેદનીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર એક અદ્ભુત વ્યક્તિત્વ અને વિશ્વ વિભૂતિ હતા। જો બાબા સાહેબનો જન્મ ન થયો હોત તો કરોડો વંચિતો અને શોષિતોનો ઉદ્ધાર કોણે કર્યો હોત તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બાબા સાહેબે સંવિધાનના માધ્યમથી સમાજના દરેક વર્ગને સ્વતંત્રતા અને ન્યાય અપાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે। માત્ર કાર્યક્રમો યોજીને કે ભોજન લઈને છૂટા પડવાને બદલે બાબા સાહેબના વિચારોને તેમના દ્વારા અપાયેલા શિક્ષણના મંત્રને જીવનમાં ઉતારવો જોઈએ। તેમણે સરકાર દ્વારા ચલાવવામાં આવતી શિક્ષણલક્ષી યોજનાઓનો લાભ લેવા અને આવનારી પેઢીને સુશિક્ષિત બનાવવા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે જિલ્લા પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ અબડાસાના ધારાસભ્ય મિર્ઝાપુરના સરપંચ હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।